તો વોટ્સએપ પર કોઈ પણ ફાઇલ ખોલતા પહેલા સાવધાન। જામનગરના કાલાવાડમાં યુવાન સાથે ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી। બેંકના અધિકારીનું નામ આપી અને 2.35 લાખની ઠગાઈ આચરી હતી। પહેલા ઈમેલ કર્યા બાદ વોટ્સએપ પર ફાઇલ મોકલી હતી। ફાઇલમાં માહિતી ભરતા એકાઉન્ટ ખાલીખમ થયું હતું। તો રાત્રિ દરમિયાન યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી થયું હતું। ઈસમનો ફોન આવેલો અને તેમને SBI માંથી બોલું છું તેવું કહી અને તેમને જણાવેલ કે તમારે ઈમેલનો પાસવર્ડ બદલવો પડશે, નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે। જે અનુસંધાને આ લોકો સાથે વાતચીત થતાં સામાવાળા દ્વારા ફરિયાદીને APK ફાઇલ મોકલેલ અને તેમાં એને ડેટા ભરવા જણાવેલ। જે APK ફાઇલની અંદર CIF નંબર, IFSC કોડ અને ATMનો પાસવર્ડ બધું ભરી અને મોકલી આપતા જે તે વખતે ફરિયાદીના એકાઉન્ટમાંથી નહીં ઉપાડી અને રાત્રિના સમયે ફરિયાદીના એકાઉન્ટમાંથી કુલ 1,90,000 અને 45,000 મળી 2,35,000 રૂપિયા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધેલાની ફરિયાદ આપેલ છે।